તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 2માં ચેપ્ટર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણમાં સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર 3 જોઈશું. એક યાદચ્છિક ચલ એક્સનું સંભાવના વિતરણ નીચે મુજબ છે. જ્યાં સ્ટેટમેન્ટ આપણને આપેલ છે px = k/x+1 ફેક્ટોરિયલ, જ્યાં x બરાબર 1, 2 અને 3 છે અને k અચળાંક છે, તો તે પરથી અચળાંક k શોધો તથા p(1 x 4) મેળવો. તો મિત્રો, સૌપ્રથમ કોઈપણ યાદચ્છિક અસતત સંભાવના વિતરણમાં જે સ્ટેટમેન્ટ આપેલ હશે, સૌપ્રથમ આપણે એ લખી દઈશું કે p(x) બરાબર k/x+1 ફેક્ટોરિયલ. હવે અહીં x ની કિંમત 1, 2 અને 3 છે, તેથી p(1), p(2) અને p(3) શોધીશું. તો p(1) એટલે કે k/1+1. એક્સની જગ્યાએ આપણે 1 લખીશું, એટલે 1+1 એટલે કે 2 ફેક્ટોરિયલ તથા અહીંયા થશે અહીંયા એક્સની જગ્યાએ 2 લખીશું, એટલે 2+1 3 ફેક્ટોરિયલ અને એક્સની જગ્યાએ આપણે 3 લખીશું, એટલે 3+1 તો k/4 ફેક્ટોરિયલ. હવે k 2 ફેક્ટોરિયલનો મતલબ થશે 2 × 1, k/3 ફેક્ટોરિયલનો મતલબ થશે 3 × 2 × 1 અને k 4 ફેક્ટોરિયલનો મતલબ થશે 4 × 3 × 2 × 1. હવે 2 × 1 એટલે કે k/2, 3 દુ 6, 1 6 એટલે કે k/6 અને 4 તરી 12 દુ 24, 1 24 એટલે કે k/24. હવે આપણે પહેલા અચળાંક k શોધવાનો છે, તેથી અહીં અસતત સંભાવના વિતરણ હોવાથી p(1) + p(2) + p(3) બરાબર 1 થશે. p(1) જે આપણે શોધેલ છે k/2 પ્લસ p(2) જે આપણે શોધેલ છે k/6 પ્લસ p(3) જે આપણે શોધેલ છે k/24 બરાબર 1 થશે. હવે અહીં LCM એટલે કે લસા લઈએ તો સૌથી મોટી રકમ છે 24, તો આપણો લસા થશે 24. હવે 2 ને કેટલા વડે ગુણશું તો 24 આવશે, તો 12 વડે, તો ઉપર બી 12 વડે ગુણવા પડશે, તો 12k પ્લસ 6 ને કેટલા વડે ગુણીશું તો 24 આવશે, તો 6 ચોક 24 એટલે કે 24k, 4k પ્લસ 24, તો 24 જ છે એટલા માટે k ના k. હવે 12 + 4 + 1 એટલે 12 ને 4 16 ને 1 17, તો 17k/24 બરાબર 1. હવે 24 ભાગાકારમાં છે, તો ત્યાં જશે તો ગુણાકારમાં, તેથી 17k બરાબર 24 × 1 એટલે કે 24 અને 17 હવે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે, તેથી k બરાબર 24/17. તો આ રીતે k આપણે શોધી દઈશું. ત્યારબાદ આપણે p(1 x 4) શોધવાનું છે. તો આપણે લખીશું કે p(1 x 4) ઇક્વલ ટુ, હવે p(1 x 4) એનો મતલબ એમ થાય કે 1 થી 4 વચ્ચેની જે સંભાવના છે એ આપણે શોધવાની. તો 1 થી 4 વચ્ચેની સંભાવના, તો p(2 + p(3) થશે.
ફી ઓફ 4 લેવાની નથી, કારણ કે અહીંયા લેસ ધેન આપ્યું છે, લેસ ધેન ઇક્વલ ટુ નથી. તથા પી ઓફ 1 પણ લેવાની નથી, કારણ કે અહીંયા લેસ ધેન આપ્યું છે, લેસ ધેન ઇક્વલ ટુ નથી. તેથી જે વચ્ચેની વેલ્યુ છે 1 થી 4ની વચ્ચે, તો સંભાવના પી ઓફ 2 અને પી ઓફ 3નો સરવાળો થશે. હવે પી ઓફ 2 બરાબર છે k/6 પ્લસ પી ઓફ 3 બરાબર છે k/24. તો પી ઓફ 6 અને k/6 અને પ્લસ k/24, તો એનો લસા થશે 24. તો 6ને કેટલા વડે ગુણ્યા તો 24 આવશે, તો 4 વડે, તો 4 ગુણ્યા k એટલે કે 4k પ્લસ અહીં તો 24 જ છે એટલે k. હવે 4k પ્લસ k એટલે કે 5k/24. હવે kની વેલ્યુ તો આપણે શોધેલ છે 24/17, એટલે 5 kની જગ્યાએ આપણે લખીશું 24/17 ડિવાઈડ બાય 24. હવે 24 ઉપર છે અને 24 નીચે છે, તેથી 24 કટ થઈ જશે અને આ 17 ડિવાઈડમાં છે, તેથી એ નીચે જતા રહેશે, તો ઉપર રહેશે 5. તો આપણો આન્સર થઈ જશે 5/17. તેથી પી ઓફ 1 લેસ ધેન x લેસ ધેન 4 ઇક્વલ ટુ આન્સર આવશે 5/17.